जय श्री कृष्ण। आज આપણે મેથીના થેપલા બનાવવાના છે તો એના માટે ઘઉંનો લોટ લઈ લીધો છે, ઝીણી સમારેલી મેથી ધોઈને લઈ લીધી છે, કોથમીર અને લીલું લસણ પણ સુધારીને લઈ લીધું છે, બધા મસાલા, અજમો, મીઠું અને મોણ દેવા માટે તેલ લઈ લીધું છે। તો સૌપ્રથમ આપણે લોટમાં ઝીણી સમારેલી મેથી છે એ એડ કરશું, પછી એમાં કોથમીર અને ઝીણું લસણ છે સુધારેલું લીલું એ નાખશું। હવે નાખીને આપણે થોડોક એમાં અજમો નાખવાનો છે ચોળી, અને પછી આપણે બધા એમાં મસાલા નાખવાના। તો સૌપ્રથમ એમાં આપણે હળદર, લાલ મરચું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, થોડીક હિંગ અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું, અને મોણ એમાં આપણે તેલનું દેવાનું છે જેથી કરીને થેપલા છે એકદમ પોચા થાય। તો લોટના પ્રમાણમાં આપણે મોણ દેવાનું છે। હવે આ બધું મિક્સ બધું એડ કરી અને આપણે સરખી રીતે પેલા મિક્સ કરી દેવાનું છે, એટલે સરખી રીતે લોટમાં છે એ મોણ દેવાઈ જશે। પછી આપણે એનો રોટલીનો લોટ બાંધવી એવો જ આપણે એનો લોટ બાંધી લેવાનો છે। હવે સરખી રીતે આ જે મિક્સ થઈ ગયું છે, હવે આપણે એમાં પાણી નાખી અને રોટલીનો લોટ બાંધવી એમાં આપણે લોટ એનો બાંધી લઈશું। આમાં આપણે જો દૂધી નાખ્યું હોય તો દૂધી પણ આપણે ખમણી અંદર નાખી શકીએ મેથીના થેપલા ભેગી, અને જો લીલી મેથી ક્યારેક ન હોય તો એકલા દૂધીના પણ થેપલા થાય આ રીતના, તો એમાં ખાલી દૂધી ખમણી નાખી દેવાની। હવે આપણો આ થેપલાનો લોટ છે એ તૈયાર છે। તો હવે આ સરખી રીતે આપણે એને કોણીને મૂકી દઈશું 10 મિનિટ માટે, પછી એને આપણે થેપલા બનાવશું જેથી કરીને લોટ છે થેપલા એકદમ પોચા અને સારા થાય। તો 10 મિનિટ માટે આપણે આ થેપલાના લોટને રાખી દઈશું। તો હવે આપણો આ લોટ છે એ થેપલાનો તૈયાર છે, અને તળવા માટે તવી પણ મૂકી દીધી છે, અને આપણે હવે આના થેપલા વણી લઈશું। લોટ લેવાનો વણવામાં, શિયાળામાં મેથી બહુ સારી આવતી હોય એટલે તાજી તાજી મેથી મળે તો થેપલા ખાવાની વધુ મજા આવે। નો મેથી હોય ત્યારે દૂધી તો હોય જ તે, ત્યારે દૂધીના થેપલા ખાવાના હોય, થેપલા તો ખાવાના જ હોય। તો થેપલું વણીને તૈયાર છે, તવી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે આ થેપલાને તળી લઈશું। બે બાજુ સરખી રીતના તળી લેવાના। આમ તો બધાના ઘરમાં થેપલા બનતા જ હોય છે, આ કઈ નવીન વસ્તુ તો કઈ છે નહીં સવાર નાસ્તામાં ને એમાં। અમારે તો રાત્રે પણ અમે બનાવીએ તીખારીને થેપલા અને એવું, ક્યારેક બપોરે બની જાય સૂકી ભાજી ને થેપલા, બાકી સવારમાં નાસ્તામાં તો હોય જ તે। રાત્રે બને ત્યારે લગભગ તો એમ કે દૂધીના જ હોય અને મેથીના પણ હોય। આમાં ક્યારેક તમે ભાત બપોરે કર્યા હોય ને બપોરના ભાત વધ્યા હોય તો એ થેપલામાં નાખી શકાય એમ, તો પોચા એકદમ મસ્ત થેપલા થાય। આપણું થેપલું છે એ તૈયાર થઈ ગયું છે તળે, તો આ રીતના આપણે બધા થેપલા બનાવી લઈશું અને તળી લઈશું। તો તૈયાર છે આપણા મેથીના થેપલા। જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો।